ભાવનગર શહેરના ભરતનગર પોલીસ ચોકીની બાજુમાં જ આવેલ શેત્રુંજી 7માં મોડી રાત્રિના સમયે મહિલા ઉપર એક શખ્સે હુમલો કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યું. ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ શેત્રુંજી 7માં રહેતા મીનાબેન હિતેશભાઈ ચોલેરાની સામે જ એક કાળિયો તરીકે ઓળખાતો શખ્સે નજીવી બાબતે બાળકોને જેમ ફાવે તેમ ગાળું બોલતો હતો. તે દરમિયાન મીનાબેન આવીને શખ્સને કહેલ કે તું ગાળું ના બોલ, જેમાં શખ્સ ઉશ્કેરાઈ જઈને મહિલાને જેમ ફાવે તેમ મારવા લાગ્યો હતો અને આ મારામારીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઇજાગ્રસ્ત મહિલા ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા ગયા હતા, પરંતુ પોલીસે અરજી લઈ મહિલાને મોકલી આપેલ હતી. આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હું અહીંયા શેત્રુંજી 7માં રહું છું. મારું નામ છે મીનાબેન હિતેશભાઈ ચોલેરા. અમારા એક માથાભારે ભાઈ છે, અવારનવાર આવી રીતના હેરાન કરે છે, જેમ ફાવે એમ બોલે છે અને આજ તો બહુ જ મોટી માથાકૂટ કરે. આજ તો મને એને બહુ જ મારી છે. છોકરા નાના રમતા હતા, એને બધું ગાળું ને એવું બધું દેતો હતો. મેં એને કીધું ગાળું દે માં ભાઈ તું. તેને બહુ જ ગાળું ને એવું દીધું. પછી એને શાંતિથી કહેવા ગઈ તેને મારી ઉપર હાથ ઉપડે મને બહુ જ મારીશ. અને એને કોઈક સંબંધી છે પોલીસમાં, તો વારાઘડી આવી રીતના ધમકી દે છે કે તમે કાંક કરશો એટલે તમને બધાને અંદર પુરાઈ દેશો. જેમ ફાવે એમ બહુ જ ખરાબ બોલે છે. કોઈને શાંતિથી રહેવા જ નથી દેતો. એમનું નામ તો નથી ખબર, પણ બધા એને કાળિયો જ કે છે. ઈ કો આ કે છે અને ઈ અમારા એરિયામાં જ રહે છે, એટલે કે અમારા સામે રહે છે. આની ઉપર પોલીસ તંત્રને કેવી કાર્યવાહી કરવી જોઈએ? પોલીસ ઈ તો કરવી જોઈએ, એવી કરે છે ઈ લોકો ઈ તે. પણ આ ભાઈ માર ખાઈને વહી આવે છે અને વારાઘડી પછી આવી રીતના જ હેરાન કરે છે. બહુ આવી રીતના 5-6 મહિના પહેલા થયું હતું ને અત્યારે થયું છે. બહુ જ બધાને બહુ ત્રાસ છે માણસને. બહુ બધાને ખરાબ ગાળું ને એવું બધું બહુ આપે છે. પોલીસ વાળા બધું કરે છે, પણ કોઈનું ઓલું નથી કરતું. બધાને એમ કે છે એની બેન કે પોલીસ વાળાને બધાને હું ખિસ્સામાં રાખું છું, એવું બધું ખરાબ શબ્દ બોલ્યા કરે. એ તો ખબર નથી એમના કોણ છે, પણ એ કે અમારા જાણીતા છે એટલે અમે બહુ પાવર વાળા છે, એવું બધું બોલ્યા કરે. આજે તમારી સિવાય કોઈને માર્યા છે બીજાને બેન? મને મારી છે ને મારા છોકરીને નાખું ને એવું બધું વગાડ્યું છે. એક ભાઈ કયો નો હોત કે ભાઈ બચાવ આવી કયો? હા, એક ભાઈ બિચારા બચાવ આવ્યા ને, તો એમને એની ઉપર હાથ ઉપડે ને એમને બહુ ખરાબ કીધું છે. અને એમને પોલીસ વાળા ઉપર એમ કીધું, એમને ધમકી આપી છે કે આ બેનને તમે બોલશો તો તને હું જાનથી મારી નાખીશ, એવી રીતના ધમકી આપી છે. અને ભવિષ્યમાં કદાચ મને પોલીસ વાળા તો સપોર્ટ કરે છે, પણ ભવિષ્યમાં મને કદાચ કઈક થાય ને તો મારી જિમ્મેદારી ઈ બેન ની ને ઈ બેન જેનો એટલું બધું બોલે છે ને એ પોલીસ વાળા ભાઈ ની રહેશે.